હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. એન્ડ અત્યારે તો હું કોલેજ માટે તૈયાર થઈ ગયો છું, પણ કોલેજ જવામાં મોડું થઈ ગયું છે. તો અત્યારે જઈએ કોલેજ માટે, નીકળીએ ઘેરથી અને G5 જઈને હું તમને મળું. ગાઈઝ અત્યારે G5 પહોંચી ગયા છે અને હું એમ કહેતો હતો કે કાલે મેં જે વ્લોગ અપલોડ કર્યો તો એમાં મેં તમને કીધું હતું કે હું તમને મારું ગામ બતાવીશ, એટલે હું જ્યાં રહું તે એ ગામ બતાવીશ. પણ રાતનો માહોલ હતો અને એટલે ગામ અડધું જ બતાવી શક્યો. તો નેક્સ્ટ વ્લોગમાં કે આવતા ગમે તે વ્લોગમાં હું તમને દિવસમાં અહીં ગામ આખું બતાવીશ, ગોજારિયા. તો જોડાયેલા રહેજો અને વિડીયો ગમ્યો હોય તો કાલના વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ આપણે કોલેજ છૂટે ત્યારે મળીએ. અત્યારે તો જાઉં છું કોલેજ અને ટાઈમ થઈ ગયો છે, બહુ મોડું થઈ ગયું, એટલે મળીએ હવે કોલેજ છૂટે ત્યારે. અત્યારે કોલેજ પહોંચી ગયા છે, તો હવે મળીએ કોલેજ છૂટીએ ત્યારે. કોલેજથી છૂટીને મળીએ અને આ છે અમારી કોલેજ. તો કોલેજથી છૂટીને મળીએ. કોલેજથી હવે G5 આવી ગયો છું અને મારે શરદી જેવું હતું, કંઈ શરદી અને તાવ જેવું હતું. હવે હું અત્યારે વ્લોગ બનાવું અને હમણાં ટાઈમ થઈ ગયો છૂટવાનો કોલેજનો અને હું હમણાં જ આવ્યો G5. તો અત્યારે જઉં છું ઘરે અને આજે તો એટલું બધું વ્લોગ નહીં બનાવી શકું, કારણ કે હું બીમાર પડ્યો, એટલે તમને લાગતું તો નહીં અત્યારે, પણ શરદીને એવું થઈ ગયું. તો મળીએ આપણે ઘરે જઈને, જે વાત થાય કરીશું. હું વ્લોગ બનાવી શકીએ તો બનાવીશું કાલે. આજે શરદીને એવું મટી જાય તો ગાઈસ અત્યારે ગોજારિયા પહોંચી ગયો છું અને પપ્પાએ કીધું હતું કે અહીંયા સર્કલ નહીં મેડિકલ છે, તો ત્યાંથી ગોળી લઈ લેજે શરદી માટે. તો શરદી માટેની ગોળી લઈ લઈએ, પછી જઈએ ઘેર અને હું તમને ઘરે જઈને હું તો પહેલાં ગોળી કરીને આરામ કરે અને પછી આરામ કરીને મળીએ. તો વિડીયો બનાવશે તો હું બનાવી શકીએ તો બનાવી, બાકી તો મળીએ ત્યારે. ગોળી લઈ લીધી અત્યારે તો, અને આ છે ગોળી, એક જ લીધી, બહુ આમ જોતી નથી શરદી માટે. તો અત્યારે જઈએ ઘરે અને ઘરે જઈને હું આરામ કરે અત્યારે તો, અને આરામ કરીને જો વિડીયો બનાવશે તો હું બનાવી. અને તમે અત્યારે તો ભીડ જોવા આજુબાજુમાં, આ તો ભીડ કોઈ ના કહેવાય, તો સર્કલ એકન વધારે ભીડ હતી. તો મારી તાકાત તો નથી થતી બનાવી, તો મેં જેટલું બનાવી શક્યો એટલું બનાવ્યો વિડીયો. આગળ હજુ વિડીયો અપલોડ કરે એટલે થોડીક એનર્જી હશે બનાવવાની ભીડમાં પણ. તો મળીએ હવે આરામ કરીને. ગાઈસ આરામ કરીને હું અત્યારે જાગ્યો અને અત્યારે ખાવાનું પણ ટાઈમ થઈ ગયો, પણ કંઈ ફેર ના પડે ગોળીનો. શરદી હજુ એમને એમ જ છે. તો આજે તો હું રાતે વિડીયો નહીં બનાવી શકું અને ખાઈને લેસન કરવા લેસન કરીને સૂઈ જાય અને વિડીયો એડિટિંગ કરે. અને આજે કંઈ લાંબો વિડીયો પણ નથી બન્યો. કાલે આપણે પણ 10-11 મિનિટનો વિડીયો હતો, પણ આજે એટલું નહીં. આજે લગભગ 5 થી 6 મિનિટનો આજે નહીં બનાવી શકું, પણ જોઉં કાલે શરદીને એવું મટી જાય તો કાલે આખો વિડીયો બનાવીશું ફૂલ વ્લોગ. બાકી હજુ નવરાત્રિ પણ આવે તો એમને તમને સીન બતાવવાનું જ છે. અને મેં કીધું હતું કે રોજ હું અપલોડ કરતો રહે વિડીયો. તો મળીએ હવે. આજે તો નહીં વાત થઈ શકે, એટલી બધી વ્લોગ નહીં બની શકે. કાલથી આપણે બનાવવાનું ચાલુ કરી દઈશું ડેલી રોજ. તો મળીએ હવે કાલે નવા વ્લોગમાં. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો તમારા નાના ભાઈને. બાકી તો આપણે વિડીયો તો બનાવવાના જ છીએ. અને મમ્મી અત્યારે ખાવાનું બનાવે, તો એ ખાઈને હવે પછી રાતે હું સૂઈ જાય લેસન કરીને. મળીએ આપણે કાલે.